સરકારી કચેરીઓમાં ફાયર સેફ્ટીના સાધનોનો અભાવ અને અમુક જગ્યાએ સાધનો છે પણ 5 વર્ષથી એક્સપાયર। રાજકોટમાં ગેમ ઝોનમાં જે આગની ઘટના બની છે તે બાદ સરકારી તંત્ર દ્વારા ઠેર ઠેર ફાયર સેફ્ટીને લઈને તપાસો શરૂ કરવામાં આવી રહી છે, પરંતુ બનાસકાંઠા જિલ્લામાં આવેલી સરકારી કચેરીઓમાં ફાયર સેફ્ટીનો અભાવ જોવા મળી રહ્યો છે। ડીસા ખાતે આવેલી સરકારી કચેરીઓમાં રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું, જેમાં મોટાભાગની સરકારી કચેરીઓમાં ફાયર સેફ્ટીના કોઈ પણ પ્રકારના સાધનો ન હતા, તો કેટલીક સરકારી કચેરીઓમાં ફાયર સેફ્ટીના સાધનો તો હતા, પરંતુ તેને એક્સપાયર ડેટ થયાને આજે 5 વર્ષ જેટલો સમય થઈ ગયો હતો। રાજકોટમાં આવેલી ગેમ ઝોનમાં જે આગની ઘટના બની હતી તેમાં અનેક લોકોના મોત નીપજ્યા છે। આ ઘટના બાદ સમગ્ર રાજ્યમાં ફાયર સેફ્ટી ડિપાર્ટમેન્ટ દ્વારા ઠેર ઠેર સેફ્ટીની સુવિધાઓ ઉપલબ્ધ છે કે નહીં તે તપાસ શરૂ કરવામાં આવી રહી છે, પરંતુ આ બાબતે બનાસકાંઠા જિલ્લામાં પણ ફાયર સેફ્ટીને લઈને રિયાલિટી ચેક કરવામાં આવી રહી હતી, જેમાં ડીસા ખાતે આવેલી મામલતદાર કચેરી કે જ્યાં રોજના અસંખ્ય અરજદારો પોતાના નાના મોટા કામકાજ માટે આવતા હોય છે, અહીં ડીસા મામલતદાર કચેરીનું ફાયર સેફ્ટી બાબતે રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું અને જે ફાયર સેફ્ટી માટે સાધનો મૂકવામાં આવ્યા છે તે વર્ષ 2019માં મૂકવામાં આવ્યા છે અને તે વર્ષ 2020માં પૂર્ણ થઈ ગયા છે। આજે ફાયર સેફ્ટીના સાધનોને પૂર્ણ થયાને 5 વર્ષ જેટલો સમય વીતી ગયો હોવા છતાં પણ હજુ સુધી એક પણ ફાયર સેફ્ટીના સાધનો બદલવામાં આવ્યા નથી, જેના કારણે ફાયર સેફ્ટી બાબતે મામલતદાર આટલી મોટી સરકારી કચેરી હોવા છતાં પણ ફાયર સેફ્ટી બાબતે પોકળ સાબિત થઈ રહી છે। ડીસા મામલતદાર કચેરી બાદ ડીસા ખાતે આવેલી સિંચાઈ વિભાગની ઓફિસ ખાતે આ સિંચાઈ વિભાગની ઓફિસ બનાસકાંઠા જિલ્લાની સૌથી મોટી ઓફિસ છે અને અહીં રોજના અસંખ્ય લોકો અહીં પોતાના સિંચાઈ માટેના કામકાજ માટે આવતા હોય છે, પરંતુ અહીં રિયાલિટી ચેકમાં ઓફિસમાં એક પણ જગ્યાએ ફાયર સેફ્ટીના સાધનો મૂકવામાં આવ્યા નથી તેવું સામે આવ્યું હતું। તો આ સરકારી કચેરીઓમાં જો કોઈ કારણોસર આગ લાગે અને કોઈની જાન જાય તો તેનો જવાબદાર કોણ?